બોમ્બેક્સ મોરી પ્રજાતિના રેશમના કીડાઓ પર આક્રમણ કરતા પરજીવી કીડાઓમાં સૌથી વધુ હાનિકારક અને ખતરનાક છે ઉઝી માખી. આ પરજીવી માખી રેશમ ઉદ્યોગ માટે ઘણો જ ચિંતાજનક વિષય બની રહી છે, કારણ આને લીધે રેશમ ઉત્પાદનમાં 10થી 15% અને ઘણીવાર 40થી 50%નું નુકસાન થઈ શકે છે. આ માખીને નિયંત્રણમાં લાવવા એક સામૂહિક કીટ રોક યોજનાનું આયોજન થયું છે. હાનિકારક કીડાઓનું એમના જ પ્રાકૃતિક શત્રુઓ દ્વારા નિયંત્રણ આ યોજનામાં સામેલ છે. જોવામાં આવ્યું છે કે ઉઝી માખીના ઘણા પ્રાકૃતિક શત્રુ છે. આ બધામાં નિસોલિંગ્સ થાઇમસ નામના કીડા ઉઝી માખીના નિયંત્રણમાં ખૂબ જ અસરકારક છે. આ પરજીવી કીડા ઉઝી માખીના પ્યુપા પર જબરદસ્ત આક્રમણ કરે છે, પણ એ રેશમી કીડાઓને તથા એના પાલનકર્તાઓને કંઈ જ નુકસાન પહોંચાડતા નથી. આ ઉપરાંત આ કીડાની ગુણન ક્રિયા ખૂબ જ સરળ પણ છે. નિસોલિંગ્સ થાઇમસ પોતાના ઈંડા ઉઝી પ્યુપા પર મૂકે છે. એક કીડો 4થી 5 પ્યુપાનો આશરો લઈને 250 ઈંડા મૂકી શકે છે. ઈંડામાંથી જન્મતા જ આ મેગટ ઉઝી પ્યુપાના શરીરમાં ઘૂસી એને ખાવા માંડે છે. આમ પોષણ લઈ 15થી 18 દિવસ પછી પરિપક્વ નિસોલિંગ્સ થાઇમસ ઉઝી પ્યુપાને છેદીને બહાર નીકળી આવે છે. આથી ઉઝી પ્યુપા મરી જાય છે. બહાર નીકળી પરિપક્વ નિસોલિંગ્સ થાઇમસ આપસમાં પ્રજનન કરે છે અને પછી પોતાના ઈંડા મૂકવા માદા નિસોલિંગ્સ થાઇમસ નવા પ્યુપા શોધી કાઢે છે. રેશમ ઉદ્યોગમાં ઉપયોગ માટે નિસોલિંગ્સ થાઇમસની ગુણન ક્રિયા CSRTI મૈસૂરમાં સ્થાપેલા સ્ટોક કલ્ચરથી શરૂ કરી શકાય છે. આ ગુણન ક્રિયા અલ્પવ્યયી, સરળ અને સાથે સાથે ખૂબ જ લાભદાયી પણ છે. આ ક્રિયા માટે ઓરડાનું તાપમાન 23થી 28 ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ અને ભેજ 60 અને 85% વચ્ચે જોઈએ. આ કાર્ય માટે 150 સ્ક્વેર ફીટ જગ્યા જોઈશે. ઉપયોગમાં આવતો સામાન પણ સાધારણ છે અને સહેલાઈથી મળી શકે છે. સૌથી પહેલાં એક 60 સેન્ટીમીટર બાય 30 સેન્ટીમીટર બાય 30 સેન્ટીમીટરના કાચના પિંજરાની જરૂર પડશે. આ પિંજરામાં બે તરફ 15 બાય 15 સેન્ટીમીટરની બારીઓ હોવી જોઈએ અને એમાં ચારે બાજુ 18 ગેજની એલ્યુમિનિયમ પટ્ટી બેસાડવી જરૂરી છે. પિંજરાની ઉપર 2.5 સેન્ટીમીટર મોટું કાણું પણ જોઈશે. આ ઉપરાંત નિસોલિંગ્સ થાઇમસની પ્રાપ્તિ માટે 1 લીટરનો કોનિકલ ફ્લાસ્ક અથવા મોટા મોઢાવાળી બોટલ, મધ, એક બ્રશ, મીણના કાગળની પટ્ટી, ડિટર્જન્ટ પાવડર, બ્લીચિંગ પાવડર અને એક ઘસાઈ સફાઈનો બ્રશ પણ જોઈશે. બીજો જોઈતો સામાન છે રબર બેન્ડ્સ, સુતરાઉ કપડું, કાતર અને હાથના મોજા. નિસોલિંગ્સ થાઇમસની ગુણન ક્રિયા માટે ઉઝી પ્યુપા અતિ ઉપયુક્ત છે. જો આ ન મેળવી શકો તો ઘરેલું માખીના પ્યુપા પણ ઉપયોગમાં લઈ શકાય. ઉઝી માખીના મેગટ અથવા પ્યુપા કોશેટાના બજારોમાંથી મેળવી શકાય છે. ઉપયોગમાં લેતા પહેલાં એમને સાફ કરવા જોઈએ. મરેલા મેગટ અને પ્યુપા વીણીને જુદા કરી દો. સફાઈ પછી 2 થી 7 દિવસના ઉઝી પ્યુપાને કાચના પિંજરામાં પાથરી દો. એક પિંજરામાં 3000 પ્યુપા સમાઈ શકે છે. પછી ચપટા બ્રશથી મીણના કાગળની પટ્ટીઓ પર મધ લગાડો. આને ઉપરના કાણામાંથી પિંજરામાં ટાંગી દો અને કાણાને બૂચથી બંધ કરી દો. હવે લગભગ 750 ગર્ભવતી માદા નિસોલિંગ્સ થાઇમસને પિંજરામાં છોડી દો. જો આ કીડીઓ 2 દિવસ પહેલાં જ પરિપક્વતા પામી હોય તો ઉત્તમ પરિણામ મળે છે.
રોજ મધને તપાસો. 10 થી 12 દિવસમાં નિસોલિંગ્સ થાઇમસનું ઉઝી પ્યુપા પર આક્રમણ થઈ ચૂક્યું હશે અને ઉઝી પ્યુપાને તમે પિંજરામાંથી કાઢી શકશો. આ પછી મીણના કાગળના ટુકડા ફેંકી દો. જો કોઈ ઉઝી પ્યુપા આક્રમણમાંથી બચી ગયા હશે તો એમનામાંથી આટલા સમય સુધીમાં ઉઝી માખી નીકળી ગઈ હશે. આ માખીઓનો નાશ કરી દો. પછી પિંજરાને અને બધા જ સામાનને 0.5% બ્લીચિંગ પાવડરના દ્રવ્યથી ધુઓ. આ કામ માટે હલકું ડિટર્જન્ટ જોઈશે અને ધોયા પછી સામાનને સૂકવીને જ કામમાં લેજો. પરિપક્વ નિસોલિંગ્સ થાઇમસની પ્રાપ્તિ માટે આક્રમિત ઉઝી પ્યુપાને 1 લિટરના કોનિકલ ફ્લાસ્કમાં એક પડમાં ગોઠવો. એક ફ્લાસ્કમાં લગભગ 300 પ્યુપાનો સમાવેશ થશે. ફ્લાસ્કમાં પણ મધ લગાડી મીણનો કાગળ ટીંગાડો. પછી ફ્લાસ્કનું મોઢું સુતરાઉ કપડાથી ઢાંકી દો અને મધ રોજ તપાસો. પંદર થી 17 દિવસમાં પરિપક્વ નિસોલિંગ્સ થાઇમસ ઉઝી પ્યુપામાંથી નીકળી આવશે. નર કીડાઓ થોડાક કલાક વહેલા નીકળે છે. એક પિંજરામાં પાથરેલા 3000 ઉઝી પ્યુપામાંથી 1 લાખ નિસોલિંગ્સ થાઇમસની પ્રાપ્તિ થાય છે. આ કાર્યમાં લગભગ 21 રૂપિયાનો ખર્ચ થાય છે. રોજ થતો ખર્ચ પણ સાધારણ જ છે. સસ્તી હોવાથી આ ગુણન ક્રિયા ખૂબ જ લાભદાયી નીવડે છે. રેશમ કીડાઓના સફળ પાલન માટે આ ક્રિયાની માંગ પણ ખૂબ છે, કારણ રેશમ ઉદ્યોગમાં લાભ માટે ઉઝી માખીનું નિયંત્રણ ખૂબ જ જરૂરી છે. બોમ્બેક્સ મોરી પ્રજાતિના રેશમના કીડાઓ પર આક્રમણ કરતા પરજીવી કીડાઓમાં સૌથી વધુ ખતરનાક એક પરજીવી માખી છે, જે ઉઝી માખીના નામે ઓળખાય છે. આ માખીનો મુખ્ય ભય ટ્રોપિકલ ક્ષેત્રના રેશમ ઉત્પાદન કરતા બધા જ દેશોમાં છે. આ માખીનો પ્રકોપ ચોમાસામાં સૌથી વધુ હોય છે અને ગ્રીષ્મ ઋતુમાં સૌથી ઓછો. આ માખીને લીધે રેશમ ઉત્પાદનમાં 10 થી 15% હાનિ પહોંચી શકે છે, તો ક્યારેક 40 થી 50% હાનિ પણ જોવામાં આવી છે. આ માખીના નિયંત્રણ માટે એક નવીન સામૂહિક કીટરોગ યોજનાનું આયોજન થયું છે. આ યોજનામાં ભૌતિક, રાસાયણિક તથા જીવવિદ્યા સંબંધી બધા જ રોગોનો પ્રયોગ એકી સાથે સામેલ છે. પણ આ બહુમુખી યોજનાને કામમાં લેતા પહેલાં ઉઝી માખીના જીવનકાળને સમજવું અતિ આવશ્યક છે. ઉઝી માખીનો જીવનકાળ 18 થી 24 દિવસ લાંબો હોય છે. પરિપક્વતા બાદ રંગમાં આ માખી કાળી હોય છે અને નર માખીઓ નારી માખીઓથી લાંબી હોય છે. બેઉની વચ્ચે પ્રજનન પરિપક્વતાના 24 કલાક બાદ જ શરૂ થઈ જાય છે અને આ ક્રિયા લગભગ 1 કલાક સુધી ચાલે છે. બહુસંગી આ માખીઓ પોતાના જીવનકાળમાં 3 થી 7 વાર પ્રજનન કરે છે. પ્રજનનના 20 કલાક પછી નારી જાતની માખીઓ પોતાના ઈંડા મૂકવા રેશમના કીડાઓ પર આક્રમણ કરે છે. 10 થી 30 દિવસોમાં આ માખી લગભગ 300 થી 1000 ઈંડા મૂકે છે અને દરેક રેશમી કીડા પર 1 અથવા 2 ઈંડા મુકાય છે. ઈંડા લાંબા અને રંગમાં સફેદ હોય છે.
ઈંડામાંથી 2-3 દિવસમાં ઉઝી મેગટ જન્મે છે. આ મેગટ તરત જ રેશમી કીડાના શરીરને છેદી અંદર ઘૂસી જાય છે. 5થી 8 દિવસ રેશમી કીડાઓના શરીરમાં રહી મેગટ રેશમી કીડાઓના શારીરિક તત્વ ખાઈ જાય છે. પછી રેશમી કીડાઓમાં ફરી છેદ કરી આ બહાર નીકળી આવે છે. ખોખલા બનેલા રેશમી કીડાઓ આ સમય દરમિયાન મોટે ભાગે મરી જાય છે. રેશમી કીડાઓના શરીરમાંથી નીકળી ઉઝી મેગટ પોતાની નિદ્રાવસ્થા માટે રેશમી કીડાઓના પાલનગૃહમાં કોઈક અંધારો ખૂણો શોધી લે છે. નિદ્રાવસ્થાના 10થી 12 દિવસ બાદ પરિપક્વ માખી પ્યુપામાંથી બહાર નીકળી ફરી પ્રજનન કરવા માંડે છે. બહુશા ઉઝી માખી મોટી અવસ્થાના રેશમી કીડાઓ ઉપર આક્રમણ કરે છે. જો આક્રમણ 4થી અથવા 5મી અવસ્થાના કીડાઓ ઉપર થાય તો કોશેટા બનાવતા પહેલાં જ કીડા મરી જાય છે. જો આક્રમણ 5મી ઇન્સ્ટારના છેલ્લા દિવસોમાં થાય તો પરિપક્વતા પર ઉઝી માખી રેશમના કોશેટામાં છેદ કરી બહાર નીકળે છે. આ કોશેટા ધાગાકરણને યોગ્ય રહેતા નથી. રેશમના કીડાઓને તથા કોશેટાને ઉઝી માખીના આક્રમણથી બચાવવા મોટાભાગના પાલનકર્તા પાલનગૃહની બધી જ બારીઓને તથા પાલનશૈયાને જાળીથી ઢાંકતા હોય છે. પણ આવા ભૌતિક રોગ એકલા પૂરા પડતા નથી. પાલનકર્તાઓને આર્થિક નુકસાનથી બચાવવા એક નવીન સામૂહિક કીટ રોગ યોજનાનું આયોજન થયું છે. આ યોજનામાં સંપૂર્ણ નિયંત્રણ માટે રાસાયણિક પદાર્થોનો તથા પરજીવી કીડાઓનો ઉપયોગ પણ થયો છે. રાસાયણિક પદાર્થ ઉઝી માખીના તાત્કાલિક રોગ માટે અતિ ઉપયુક્ત છે. આ પદાર્થ છે ઉઝીસાઇડ અને ઉઝી ટ્રેપ. ઉઝીસાઇડ એક રાસાયણિક દ્રવ્ય છે જેની અસરથી રેશમના કીડાઓ ઉપર મૂકેલા ઉઝી માખીના ઈંડા નષ્ટ થઈ જાય છે. આ દ્રવ્યને હેન્ડ સ્પ્રેયરથી ખુલ્લા રેશમી કીડા ઉપર છાંટો. છંટાવના અડધા કલાક પછી જ રેશમ કીડાઓને આહાર આપો. 3જી ઇન્સ્ટારના બીજા દિવસથી માંડી 5મી ઇન્સ્ટારના અંત સુધી દર બીજે દિવસે આ છંટાવ કરો. મોલ્ટ વખતે છંટાવ કરશો નહીં. જો મોલ્ટનો દિવસ અને છંટાવનો દિવસ એક જ હોય તો છંટાવ એક દિવસ પહેલાં જ કરી દેવો. રેશમી કીડાઓના દર 100 લેઇંગ્સ માટે 5 લિટર યુઝીસાઇડ જોઈશે. આ માત્રા રેશમી કીડાની પ્રજાતિ પર નિર્ભર છે. ઉઝી ટ્રેપ એક નવીન રાસાયણિક પદાર્થ છે જે ઉઝી માખીને ફસાવીને મારી નાખે છે. આ ટીકડી રૂપમાં મળે છે. ઉઝી ટ્રેપ દ્રવ્ય બનાવવા એક ટીકડીને 1 લિટર પાણીમાં ભેળવી દો. 15 મિનિટ પછી પાણીને લાકડીથી હલાવો જેથી રાસાયણિક પદાર્થ પાણીમાં એક સરખું ભળી જશે. આ દ્રવ્યને એક સફેદ 10 ઇંચ મોટી થાળીમાં અથવા 2 ઇંચ ઊંડી 8 બાય 10 ઇંચની ટ્રેમાં રેડો. આ થાળીઓને અથવા ટ્રેઓને રેશમી કીડાના પાલનગૃહની દરેક બારીની અંદર અને બહાર મૂકવી જરૂરી છે. આને તમે ટીંગાડી પણ શકો છો અને જોઈએ તો બારીની પાળી ઉપર અથવા સ્ટૂલ ઉપર પણ મૂકી શકો છો. રેશમી કીડાઓના પાલનકક્ષમાં લગાડેલી નાયલોન જાળીની અંદર પણ એક ટ્રે ટીંગાડી શકાય છે. જો ધૂળ, માટી વગેરેથી આ દ્રવ્ય દૂષિત ન થયું હોય તો એને બદલવું જરૂરી નથી. રેશમી કીડાઓના છેલ્લા 3 ઇન્સ્ટાર સમયે આ દ્રવ્યનો ઉપયોગ નિરંતર કરો. આથી ઉઝી માખી ફસાઈ જાય છે પણ રેશમી કીડાઓને તથા એમના પાલન કરનારને કંઈ જ નુકસાન થતું નથી. રાસાયણિક પદાર્થો સાથે ઉઝી માખી નિયંત્રણ યોજનામાં પરજીવી કીડાઓનો ઉપયોગ પણ સામેલ છે. ઘણા પરજીવી કીડાઓ ઉઝી માખીના પ્રાકૃતિક શત્રુ છે અને તેઓ ઉઝી માખી પર એવી જ રીતે આક્રમણ કરે છે જેમ ઉઝી માખી પોતે રેશમના કીડાઓ પર. ઉઝી માખીના આ પ્રાકૃતિક શત્રુઓમાં એક છે
નિસોલિંગ્સ થાઇમસ, જેની ગુણનક્રિયા ખૂબ જ સરળ છે. નારી જાતિના નિસોલિંગ્સ થાઇમસ પોતાના ઈંડા ઉઝી પ્યુમામાં મૂકે છે. ઈંડામાંથી નીકળતા જ આ કીડા ઉઝી પ્યુપાના શારીરિક તત્વ ખાવા માંડે છે અને 15થી 18 દિવસ પછી ઉઝી પ્યુપાને છેદી બહાર નીકળી આવે છે. આથી ઉઝી પ્યુપા મરી જાય છે. આ પરજીવી કીડા કોઈ પણ અવસ્થામાં રેશમી કીડાઓને હાનિ નથી પહોંચાડતા, એટલે જ રેશમી કીડાઓના પાલનગૃહમાં એમને મુક્ત કરવામાં કંઈ જ ખતરો નથી. મુક્ત છોડવા માટે 2 દિવસના પરિપક્વ કીડા અતિ યોગ્ય છે. એમને એક ખાસ પાત્રમાં ભરી 24 કલાકની અંદર સાંજના સમયે પાલનગૃહ લઈ આવો અને પાલન કક્ષમાં, સંગ્રહ કક્ષમાં, કોશેટા ગૂંથાઈ કક્ષમાં અને ખાદ્યની ખાઈમાં મુક્ત કરો. ઉત્તમ પરિણામ માટે રેશમી કીડાઓના દર 100 લેઇંગ્સ માટે 1 લાખ પરિપક્વ નારી જાતિના તથા 5000 નર જાતિના નિસોલિંગ્સ થાઇમસ મુક્ત કરો. મુક્ત થતાં જ આ કીડાઓ 200 ફૂટ દૂર જઈને પણ પોતાના ઈંડા મૂકવા ઉઝી પ્યુપા શોધી લે છે. દરેક પરિપક્વ કીડી પોતાના જીવનકાળમાં 4 થી 5 ઉઝી પ્યુપા પર આક્રમણ કરે છે. આથી ઉઝી માખીની આબાદી ઘટે છે અને રેશમી કીડાઓને થતી હાનિને ઓછી કરી શકાય છે. કર્ણાટક તથા તમિલનાડુના ઘણા ગામોમાં આ બહુમુખી યોજનાનો પ્રયોગ થયો છે, જેમાં જોવામાં આવ્યું છે કે આ પ્રયોગથી ઉઝી માખી પર લગભગ 80% નિયંત્રણ પામવું શક્ય છે. આ યોજનાથી ઉઝી માખીના હાનિકારક પ્રકોપને એક હદ સુધી બિન અસરકારક કરી શકાય છે. આ યોજનાથી 5 થી 6 કિલો વધુ કોશેટા ઉપલબ્ધ થઈ શકે છે અને થોડીક સાવધાની અને થોડાક ખર્ચના બદલામાં પાલનકર્તાને મળે છે સ્વસ્થ કોશેટા અને વધુ લાભ. અલ્પાવસ્થામાં પહેલાં 3 ઇન્સ્ટાર વખતે રેશમના કીડાઓ અતિ નાજુક હોય છે અને એમને વિવિધ રોગ લાગુ પડી શકે છે. કીડાઓનું સ્વસ્થ રોગરહિત પાલન કરવા તાપમાન તથા ભેજમાન જરૂરિયાત પ્રમાણે જાળવવું અતિ આવશ્યક છે. આ સમયે તાપમાન 27થી 28 ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ અને ભેજ 80થી 90% વચ્ચે. ભારતના ગરમ તથા શુષ્ક વાતાવરણમાં તાપમાન અને ભેજમાન જરૂર પ્રમાણે જાળવવા ઘણા પાલનકર્તા ભીના ફોમ પેડનો તથા મીણના કાગળનો ઉપયોગ કરે છે, જેને અલ્પાવસ્થાના સમયે પાલનશૈયામાં અને પાલનશૈયાની ઉપર પાથરી રાખે છે. પણ મીણના કાગળથી પાલન ખર્ચ વધે છે, કારણ આ કાગળ વારંવાર ઉપયોગમાં લઈ શકાતા નથી. બીજું, આ સહેલાઈથી મળતા પણ નથી. આ મુશ્કેલીઓને દૂર કરવા અને પાલન કાર્યને કરકસરભર્યું તથા સુલભ બનાવવા CSRTI મૈસૂરે એક અધ્યયન શરૂ કર્યું, જેમાં મીણના કાગળને બદલે વાદળી રંગની પોલિથીનની ચાદર ઉપાય રૂપે ઉભરી. ચારસોથી ઓછા ગેજની પોલિથીન ચાદર ખાસ કરીને ઉપયુક્ત છે. આમાં ઘણા ગુણ છે અને સહેલાઈથી મળે છે. ઉપયોગમાં લેવાની રીત પણ સરળ છે. પાલનની ટ્રેમાં પોલિથીનની ચાદર પાથરી દો અને એના ઉપર રેશમના કીડાઓને આહાર સાથે ગોઠવી દો. ઉપર બીજી પોલિથીનની ચાદર ઢાંકી દો. ઉપરવાળી ચાદરની નીચે 3 ઇંચના ફોમના ટુકડા ગોઠવવા જોઈએ, જેથી ચાદરનું વજન રેશમી કીડાઓ ઉપર ન પડે. પોલિથીનના આ અસ્તર અને ઢાંકણાથી ભેજમાન અને તાપમાનને
જરૂરત પ્રમાણે જાળવી શકાશે. આથી શેતુરના પાન લાંબા વખત સુધી તાજા રહે છે, રેશમી કીડાઓ સ્વસ્થ રહે છે અને જલ્દી વધે છે. ઉપરાંત કોશેટાની ઉત્પાદકતા અને ગુણવત્તા બેઉમાં વૃદ્ધિ થાય છે. બીજું, પોલિથીનની આ ચાદર સામાન્ય શુદ્ધિકરણ પછી વારંવાર કામમાં લાવી શકાય છે. આથી પાલનક્રિયા અલ્પવ્યયી બની રહે છે અને 76% સુધીની બચત થઈ શકે છે. આ બધા જ કારણોને લીધે મીણના કાગળની સરખામણીમાં પોલિથીનની ચાદર વધુ અનુકૂળ બની રહે છે. અલ્પાવસ્થાના રેશમી કીડાઓમાં રોગ લાગવાની શક્યતા ઓછી થઈ જાય છે અને રેશમ ઉદ્યોગને ઘણો લાભ થાય છે. રેશમ ઉદ્યોગમાં સફળતા રેશમના કીડાઓના સ્વાસ્થ્ય, કોશેટા ઉત્પાદન તથા કોશેટાની ગુણવત્તા પર નિર્ભર છે. આ બધું રેશમી કીડાઓના બીજ અને બીજના ફૂટવાની ક્રિયા પર નિર્ભર છે અને એટલે જ બીજ અથવા ઈંડા ફોડવાની ક્રિયા અને વિધિઓનું રેશમ ઉદ્યોગમાં મહત્વ છે. બીજને એક સાથે અને સમાન રીતે ફોડવા માટે તાપમાન, આર્દ્રતા અને રોશનીની બધી જ જરૂરતો પર ધ્યાન આપવું જરૂરી છે. આ જરૂરતોને પૂરી પાડવા મોટા પાલનકર્તાઓ જુદી જુદી જાતના વિદ્યુતથી ચાલતા યંત્રો ઉપયોગમાં લે છે. પરંતુ ગ્રામીણ ક્ષેત્રોમાં વિદ્યુત શક્તિ પર ભરોસો નથી કરાતો અને મોંઘી પણ હોય છે. ઉપરાંત આ યંત્રો પણ મોંઘા હોવાથી નાના પાલનકર્તાઓ માટે ઉપયુક્ત નથી. આથી મોટાભાગે નાના પાલનકર્તાઓ બીજપત્રનો એક જ ટ્રેમાં ઢગલો કરી દેતા હોય છે, છાપરેથી ટીંગાડી દેતા હોય છે અથવા ફોટો ફ્રેમ ઇત્યાદિની પાછળ ગોઠવી દેતા હોય છે. આ બધી જ રીત નુકસાનદાયી છે અને એમનાથી બીજ પર ખરાબ અસર થાય છે. ગ્રામીણ પરિસ્થિતિમાં પણ બીજ સારી રીતે ફોડવા અને નાના પાલનકર્તાઓને મદદ કરવા CSRTI મૈસૂરે 2 અલ્પવ્યયી સાધનોની શોધ કરી છે. આ સાધન છે માટલું અને 2 દિવાલવાળી ઈંટોનો ઓરડો. આ બંનેમાં નાના પાલનકર્તાઓ માટે માટલું અતિ ઉપયુક્ત છે. નાનું અને અલ્પવ્યયી હોવા સાથે આ સહેલાઈથી મળી પણ શકે છે. આ માટલું 18 ઇંચ ઊંચું હોય છે અને 15 ઇંચ ઉપરની તરફ માટલાની ફરતે કાણા હોય છે, જેથી વાયુ સંચાર બની રહે છે. બીજને ફોડવા ફોર્મેલિનથી શુદ્ધ કરેલી રેતીને 1 ઇંચ સુધી માટલામાં ભરી દો. પછી માટલામાં શુદ્ધ અને સૂકા બીજપત્ર ટાંગી દો. તૈયાર માટલાને કીડીરોગ કુંડ ઉપર મૂકી દો. આના ઉપર ભીનું કંતાન ઢાંકી દો. માટલાની અંદરની રેતી પર રોજ પાણી છાંટો. ગરમી હોય તો પાણી વારંવાર છાંટવું પડશે. આથી માટલાની અંદરનું તાપમાન બહારના તાપમાનથી 4 થી 6 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહેશે અને ભેજ જરૂરત પ્રમાણે 15 થી 20% વધશે. આ સાધન અને વિધિથી બીજ ફોડવાની ક્રિયા અલ્પવ્યયી તથા અસરકારક બની રહે છે. માત્ર 70 રૂપિયાના ખર્ચથી 95% ઈંડા સફળતાપૂર્વક ફૂટી જાય છે. મધ્ય સ્તરના અને મોટા રેશમ કીડાના પાલનગૃહોમાં ઈંડા મોટી સંખ્યામાં આવે છે. આને એકસાથે ફોડવા CSRTI મૈસૂરે 2 દિવાલવાળી ઈંટોના ઓરડાનું નિર્માણ કર્યું છે. આ ઓરડો પાલનગૃહની અંદર જ કોઈક હવાદાર કક્ષમાં બનાવી શકાય છે. 5000 થી 6000 DFLs માટે
અંદરનો ઓરડો 4 બાય 2 ફૂટનો હોવો જોઈએ. આને 4.5 ઇંચ જાડી અને 3 ફૂટ ઊંચી ઈંટની દિવાલથી બનાવો. ઉપરની તરફ લોખંડની પટ્ટીઓ બેસાડો અને ઓરડાને જાળીવાળા દરવાજાથી બંધ કરી દો. બહારની દિવાલ અંદરની દિવાલથી 3 ઇંચ દૂર હોવી જોઈએ. કીડીઓને રોકવા ચારે બાજુ પાણીની નીક બનાવો. બહારની તથા અંદરની દિવાલો વચ્ચે ફોર્મેલિનથી ધોયેલી રેતી ભરી દો. આ રેતીને 6 મહિનામાં એકવાર ફૂગથી બચાવવા બદલવી જોઈએ. બીજને ફોડવા બીજપત્રને શુદ્ધિકરણ કરી સુકાવીને પછી 10-10ની થપ્પી બનાવી લોખંડની પટ્ટીથી ટીંગાડો. દિવાલોની વચ્ચે ભરેલી રેતી પર રોજ પાણી છાંટો. આથી ઓરડાનું અંદરનું તાપમાન બહારના તાપમાનથી 4 થી 5 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહેશે તથા ભેજ 15 થી 20% વધશે. આ વાતાવરણમાં 95% ઈંડા સફળતાપૂર્વક ફૂટી જશે. ઓરડા બનાવવા માટેની સામગ્રી પર અને બનાવટ પર માત્ર 700 રૂપિયાનો ખર્ચ થશે. સસ્તા તથા સુલભ માટલા અને 2 દિવાલવાળી ઈંટના ઓરડા બેઉને પાલનગૃહની અંદર જ બનાવી શકાય છે. રોજ થતો ખર્ચ પણ મામૂલી જ હોય છે અને બે ઉપાય ભારતીય ગ્રામીણ પરિસ્થિતિ માટે અતિ અનુકૂળ છે. સરળ હોવા છતાં આના ઉપયોગથી બીજ ફોડવાની ક્રિયા માટે જોઈતા વાતાવરણને રચી શકાય છે. ઈંડા એક સમાન રૂપે અને એકી સાથે ફૂટે છે અને રેશમી કીડા સ્વસ્થ રહે છે. કોશેટાની ઉત્પાદકતા વધે છે અને રેશમની ગુણવત્તા પણ નિખરે છે. ચોથી તથા 5મી ઇન્સ્ટારના મોટા રેશમના કીડા વધુ આહાર લે છે. પોતાના પૂર્ણ જીવનકાળનો 94% આહાર તેઓ આ જ અવસ્થામાં લે છે. આટલી મોટી માત્રામાં રેશમના કીડાઓને શેતુરના પાન ખવડાવવાનું કાર્ય અતિ પરિશ્રમી છે. આ કાર્યને સરળ બનાવવા ચીન તથા જાપાન જેવા રેશમ ઉત્પાદક દેશ વર્ષોથી મોટી અવસ્થાના રેશમી કીડાઓને આહાર માટે શેતુરની આખી ડાળ જ આપતા આવ્યા છે. આ કાર્યમાં જુદા જુદા પાનને બદલે આખીને આખી ડાળ શૈયા ઉપર આહાર માટે મૂકવામાં આવે છે. આમાં પરિશ્રમ ઓછો લાગે છે. પાનના વપરાશની તુલનામાં કોશેટા પણ વધુ પ્રાપ્ત થાય છે અને પાનની ખપત 15 થી 20% ઓછી થઈ જાય છે. ઉપરાંત રેશમી કીડાઓને વારંવાર હાથ લગાડવાની જરૂર પણ રહેતી નથી, જેથી પાલન શૈયામાં રોગ ફેલાવાની શક્યતા પણ ઘટી જાય છે. પાનની ગુણવત્તા પણ જળવાય છે અને શૈયામાં વાયુ સંચાર જરૂરિયાત પ્રમાણે બની રહે છે. શેતુરની ડાળીઓ પણ પાનની જેમ જ વહેલી સવાર અથવા સાંજના સમયે જ કાપવી જોઈએ. કાપ્યા બાદ 20 કે 30 કિલોની ઢગલી બનાવવી, ડાળીઓને સંગ્રહકક્ષમાં લઈ જવી. સંગ્રહકક્ષ સાફ, અંધારો અને શીતળ હોવો જોઈએ. ડાળીઓને સીધી ઊભી કરી ગોઠવો. ડાળીઓ દ્વારા રેશમી કીડાઓનું પાલન કરવા 30% વધુ જગ્યા જોઈશે. દરેક 100 DFLs માટે 250 સ્ક્વેર ફીટ જગ્યા જોઈશે. ડાળીઓનો આહાર આપવા લાકડી, વાંસ અથવા હલકા સ્ટીલથી બનેલા ખુલ્લા કબાટ જોઈશે. દર કબાટમાં 24-24 ઇંચના અંતરે 3 ખાના બનાવવા જરૂરી છે. કબાટ જમીનથી 3 ઇંચ ઉપર રાખવું. દરેક ખાનું 5 ફૂટ પહોળું અને 35 ફૂટ લાંબુ હોવું જોઈએ. ખાનાનું આસન નાયલોનની જાળી અથવા વાંસની ચટાઈથી બનાવી શકાય છે. રેશમી કીડાઓને નીચે પડવાથી રોકવા માટે ચારે બાજુ 6 ઇંચની લાકડીથી બનેલી પરિધિ પણ રાખવી. દરેક ખાનામાં 20,000 રેશમી કીડા
અથવા 50 DFLs કોશેટા ગૂંથાઈની અવસ્થા સુધી સમાઈ શકે છે. ડાળીઓનો આહાર આપવાની ક્રિયા પાનની પાલન ક્રિયા કરતાં વધુ સુલભ છે. રેશમી કીડાઓને ત્રીજા મોલ્ટ પછી હલકા હાથે ખાનામાં ગોઠવી દો. પછી શેતુરની ડાળીઓ ખાનાની પહોળાઈમાં એક પછી એક પાથરી દો. રેશમી કીડાઓને બધી જ જાતના પાન મળી શકે એ માટે ડાળીઓને ઊંધી ચત્તી પાથરો. આ જાતના પાલનમાં દિવસમાં 2 વાર જ આહાર આપવો પડે છે. ગ્રીષ્મ ઋતુમાં 3 વાર આપી શકાય છે. વારંવાર શૈયાની સફાઈ કરવાની પણ જરૂર નથી. સફાઈ માત્ર એકવાર 5મી ઇન્સ્ટારના બીજા દિવસે જ કરો. સફાઈ ક્રિયા જાળી અથવા દોરડાથી થઈ શકે છે. શૈયાને જાળીથી સાફ કરવા માટે 5 બાય 6 ફૂટની જાળીને ખાના પર પાથરી દો. જાળીની ઉપર 2 અથવા 3 વાર આહાર આપો. પછી જાળીને કીડાઓ સાથે ઉપાડી લો અને શૈયા સાફ કરી દો. સફાઈ ક્રિયા દોરડાથી કરવા માટે 2 થી 6 ફૂટ લાંબા દોરડાઓને ખાનામાં પાથરી દો. દોરડાઓને વચ્ચે સુધી ખેંચી લો. જૂની શૈયા જુદી કરી નાખો અને નવી શૈયાને પાછી પાથરી દો. સરળ તથા સુલભ આ પાલન ક્રિયામાં પરિશ્રમ ઓછો લાગે છે. પાલન શૈયા દૂષિત પણ નથી થતી. પાન ઓછી માત્રામાં વપરાય છે. પાનની ગુણવત્તા જળવાય છે અને પાલન શૈયા સાફ રહે છે. આથી રેશમી કીડાઓને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે, કોશેટાની ઉત્પાદકતા વધે છે અને ગુણવત્તામાં પણ વૃદ્ધિ થાય છે. ચેપી રોગોના કારણે રેશમી કીડાઓનો નાશ મોટાભાગે ગંદા વાતાવરણમાં બેદરકારી ભર્યા પાલનને લીધે જ થાય છે. રેશમના કીડા અત્યંત નાજુક હોય છે અને એમને ઘણા રોગ લાગી શકે છે. એમને રોગોથી બચાવવા પાલનકાળના સમયે દરેક પગલે સ્વચ્છતા જાળવવી ખૂબ જ જરૂરી છે. પ્રથમ, ઉછેર પ્રારંભ કરતા પહેલાં અને પાલન વખતે પાલનગૃહ તથા પાલનની બધી જ સામગ્રીનું શુદ્ધિકરણ થવું જોઈએ. રેશમી કીડાઓના બીજનું શુદ્ધિકરણ પણ આવશ્યક છે. પાલન કરતાએ પોતે પણ સ્વચ્છ રહેવું જોઈએ. હાથ પગ સાફ કર્યા વગર કદી પણ પાલન કક્ષમાં પ્રવેશ ન કરવો જોઈએ. પ્રવેશ કરતા પહેલાં હાથને સાબુથી અને પછી 1% ઉચ્ચ કોટીના બ્લીચિંગ પાવડરના દ્રવ્યથી ધુઓ. %10 બ્લીચિંગ પાવડર તથા ચૂનાની ચટાઈથી પણ પગ સાફ કરવા જોઈએ. પાલનગૃહની જમીન પણ રોજ સાફ કરો. %2 બ્લીચિંગ પાવડરના દ્રવ્યથી જમીનને રોજ શૈયાની સફાઈ કર્યા બાદ ધુઓ. રેશમના કીડાઓને કદી પણ સીધા પાલન ટ્રેનમાં ન ગોઠવો. ટ્રેમાં પહેલાં કાગળ પાથરો. આની ઉપર રેશમ કીડાઓને ગોઠવો અને દરેક ઇન્સ્ટાર પછી કાગળ બદલી લો. પાલન શૈયાની સફાઈ હાથેથી ન કરો. આ કાર્ય માટે બરાબર માપના કાણાવાળી જાળીનો જ ઉપયોગ કરો. કચરો જમીન પર ન પડવો જોઈએ. એને બાલ્ટીમાં અથવા પ્લાસ્ટિકની ચાદરમાં ભેગો કરો અને પાલનગૃહ તથા શેતુરના બગીચાથી દૂર કચરાના ખાડામાં ફેંકી દો. આ કચરો તરત જ ખાદ્યના ઉપયોગમાં ન લેવો જોઈએ. એને સડાવીને જ ઉપયોગમાં લો.
શૈયાની સફાઈ પછી વાપરેલી જાળીઓનો શુદ્ધિકરણ કર્યા પહેલાં ફરી વપરાશ ન થવો જોઈએ. વાપર્યા બાદ 2% ફોર્મેલિન દ્રવ્યથી આનું શુદ્ધિકરણ કરો. વારંવાર કામમાં આવતો બીજો સામાન જેમ કે પંખો, ચોપસ્ટિક ઇત્યાદિનું પણ દરેક વપરાશ પછી શુદ્ધિકરણ થવું જોઈએ. કાગળ કદી પણ ફરી વાપરવા ન જોઈએ. એક વપરાશ પછી એને બાળી દો. રેશમી કીડાઓને શૈયાની સફાઈ પછી તરત જ આહાર ન આપો. આહાર આપતા પહેલાં પોતાના હાથ સાબુથી અને 1% બ્લીચિંગ પાવડરના દ્રવ્યથી ધોવા જોઈએ. રેશમી કીડાઓને વધુ માત્રામાં આહાર ન આપો. વધુ આહાર આપવાથી શૈયામાં કચરો વધે છે અને આ કચરાથી રેશમી કીડાઓને રોગ લાગી શકે છે. પાલન શૈયાનું સમય સમય પર રેશમ કીટ ઔષધથી શુદ્ધિકરણ પણ કરો. આ ઔષધનો ઉપયોગ સમયસર બરોબર માત્રામાં જ થવો જોઈએ. જો પાલન શૈયામાં મરેલા અથવા રોગી રેશમી કીડા દેખાય તો એમને હાથેથી ઉપાડવાને બદલે ચીમટા અથવા ચોપસ્ટિકથી જ ઉપાડો. આ રોગિષ્ટ કે મરેલા કીડાઓ જમીન ઉપર ન પડવા જોઈએ. 2% ઉચ્ચ સ્તરના બ્લીચિંગ પાવડરના દ્રવ્યમાં અથવા બ્લીચિંગ પાવડર તથા ચૂનાથી ભરેલા તપેલામાં એમને ભેગા કરો અને પછી જમીનમાં દાટી દો અથવા બાળી દો. પાલનકાળ પછી જ્યારે રેશમી કીડા કોશેટા ગૂંથવા તૈયાર થઈ જાય ત્યારે ચંદ્રિકાનું 2% ફોર્મેલિન દ્રવ્યથી શુદ્ધિકરણ કરો. આમ સ્વચ્છ રીતે પાળેલા રેશમી કીડા સ્વસ્થ રહે છે. એમના કોશેટામાં રેશમની માત્રા પણ વધુ હોય છે. પરિણામ રૂપે રેશમી કીડાઓનું પાલન સફળ તથા વધુ લાભદાયી નીવડે છે. રેશમી કીડાના પાલનગૃહ રેશમ ઉત્પાદનમાં એક મહત્વની ભૂમિકા ભજવે છે. રેશમી કીડાનું સ્વાસ્થ્ય આના પર નિર્ભર રહે છે. ઉત્પાદકતા પણ આના પર જ નિર્ભર છે. આ માટે પાલનગૃહની યોજના અને નિર્માણ કરતાં પહેલાં જ રેશમી કીડાઓની દરેક જરૂરિયાત પર ધ્યાન આપવું જરૂરી છે. રેશમી કીડાઓને મોટી માત્રામાં શેતુરના પાન આહાર માટે જોઈતા હોય છે. આ માટે પાલનગૃહ માટેની જગ્યા શેતુરના બગીચાની પાસે જ હોવી જોઈએ. નીચી જગ્યા ઉપયુક્ત નથી કારણ એમાં પાણી ભરાય છે. આસપાસ કારખાના પણ ન હોવા જોઈએ કારણ કારખાનાઓમાંથી નીકળેલી પ્રદૂષિત હવા અને કચરાથી રેશમી કીડાઓને હાનિ થાય છે. જે જગ્યાઓમાં ગરમી વધુ હોય ત્યાં ભૂમિ પર છાંયડો આપતા વૃક્ષ હોવા જોઈએ જેથી પાલનગૃહની અંદરનું તાપમાન જરૂરિયાત પ્રમાણે ઓછું રહેશે. જ્યાં ઠંડી વધુ હોય ત્યાં ખુલ્લી શુષ્ક જમીન પસંદ કરો. પાલનગૃહનો નકશો બનાવો ત્યારે રેશમી કીડાના પાલનની દરેક જરૂરિયાતને ધ્યાનમાં રાખવી જોઈએ. પાનના સંગ્રહ માટે, અલ્પાવસ્થાના કીડાઓ માટે અને મોટી અવસ્થાના કીડાઓ માટે જુદા જુદા ઓરડા હોવા જોઈએ. આથી પ્રદૂષણ તથા રોગના ફેલાવનો ખતરો ઓછો રહે છે. પાલન કક્ષની બહાર વાયુ સંચાર માટે 5 થી 6 ફૂટ પહોળી ઓસરી હોવી જોઈએ. પ્રવેશદ્વાર પર ઉઝી માખી જેવા અન્ય કીડાઓને પાલન કક્ષથી દૂર રાખવા એક બહારી કક્ષ બનાવો. ગૃહનું માપ રેશમ કીડાઓની સંખ્યા પર નિર્ભર રહે છે. સાધારણ રીતે દરેક 100 DFLsને 200 સ્ક્વેર ફીટ જગ્યા જોઈશે. પાલનગૃહનો આકાર પણ મહત્વનો છે.
આ લંબચોરસ હોવો જોઈએ. લાંબી દિવાલ ઉત્તર દક્ષિણ તરફ હોય એ ધ્યાન રાખો. બધા જ બારી બારણા આ દિવાલો પર જ હોવા જોઈએ, કારણ આ દિશાથી ગરમીની અસર ઓછી કરવામાં મદદ મળે છે. ગૃહની પહોળાઈ 15થી 18 ફૂટથી વધુ ન હોવી જોઈએ. ગૃહના નિર્માણ વખતે તાપમાનના નિયંત્રણ, રોગ નિરોધ અને કીડાઓના નિયંત્રણ તરફ ખાસ ધ્યાન આપવું જોઈએ. ગૃહની બહારની દિવાલ જાડી રાખો. રેટ ટ્રેપ બોન્ડ દિવાલ અતિ ઉપયુક્ત છે, કારણ 25% ઓછા ખર્ચમાં બનવા ઉપરાંત આ તાપમાનનું નિયંત્રણ પણ કરે છે. બારી બારણા પર્યાપ્ત સંખ્યામાં હોવા જોઈએ. 2 લાંબી દિવાલોનો ઉપરી ભાગમાં વેન્ટિલેટર અને નીચલા ભાગમાં એર ઇનલેટની વ્યવસ્થા પણ કરો. આથી વાયુનો સંચાર મુક્ત રહે છે. બધા જ વાયુમાર્ગ શુદ્ધિકરણ વખતે બંધ કરી શકાય એમ બનાવો. એમની ઉપર કીડાઓને રોકવા જાળીની વ્યવસ્થા પણ કરો. બારણા પર સ્પ્રિંગ લગાડો, જેથી એ આપોઆપ બંધ થઈ શકે અને જંતુઓ ઓરડામાં ન આવી શકે. ઓરડાના દ્વાર પર શુદ્ધિકરણની ચટાઈ માટે 1 મીટર લાંબો અને થોડોક ઊંડો ખાંચો બનાવો. પાલનગૃહની જમીન ભૂમિથી 1.5 અથવા 2 ફૂટ ઊંચી હોવી જોઈએ. આને કોઈ પણ દરાર છોડ્યા વગર સારી રીતે સિમેન્ટ કરી દો, કારણ દરારોમાં પરજીવી કીડા ઉત્પન્ન થાય છે. ગૃહનું છાપરું ઓછામાં ઓછું 10 ફૂટ ઊંચું હોવું જોઈએ. તાપમાન પર નિયંત્રણ રાખવા આને ફૂંસ અથવા નળિયાથી જ બનાવો. પાલન કક્ષની અંદર એક જાળીવાળા છાપરાનો પણ પ્રબંધ કરો. આથી તાપમાનમાં અચાનક થતા ફેરફારની અસર ઘટાડી શકાય છે. આ બધા જ મુદ્દાનું ધ્યાન રાખીને બનાવેલા પાલનગૃહ રેશમના કીડાઓની ખાદ્ય, તાપમાન તથા જગ્યાની બધી જ જરૂરિયાતોને પૂરી પાડે છે અને રેશમી કીડા સ્વસ્થ અને રોગરહિત રહે છે. આથી કોશેટાની ઉત્પાદકતા વધે છે, ગુણવત્તા નિખરે છે અને આખરે પાલનકર્તાને લાભ પણ વધુ જ થાય છે. બોમ્બેક્સ મોરી પ્રજાતિના રેશમના કીડાઓને ઉછેર દરમિયાન ઘણી જાતના રોગ લાગી શકે છે. આ રોગ ગ્રેસરી, પેબ્રાઇન, મસ્કરડાઇન અને ફ્લેચેરી ઘાતક છે અને કોશેટાના લાભદાયી ઉછેર માટે આ રોગોનું નિયંત્રણ જરૂરી છે. પાલનશૈયાના શુદ્ધિકરણ દ્વારા રોગ ફેલાવતા એવા જંતુઓનો નાશ થાય છે જેઓ મરેલા અને રોગિષ્ટ કીડાઓ દ્વારા પાલનશૈયામાં પ્રવેશ કરે છે. સાધારણ રીતે પાલનશૈયાનું શુદ્ધિકરણ રેશમકીટ ઔષધ, ફોર્મેલિનના છોતરા, ઇન્ડોફિલ M45 તથા કપ્તાનથી થાય છે. ગ્રેસરીન તથા મસ્કરડાઇન બેઉ રોગોથી બચવા માટે CSRTI માઇસોર સિફારિશ કરે છે રેશમકીટ ઔષધ અથવા RKOની, જે એક લોકપ્રિય ઔષધ છે. RKOના પેકેટને હંમેશા બંધ કરી ખાદ્ય પદાર્થ અને બાળકોની પહોંચથી દૂર રાખો. RKOને કામમાં લેતી વખતે તમે તમારી આંખ, નાક અને મોઢું ઢાંકીને સુરક્ષિત રહો. ઉપયોગ દરમિયાન RKO પાવડરને સુતરાઉ કપડામાં બાંધો અને આ પોટલીથી રેશમી કીડાઓ પર RKO છાંટો. આ છંટાવ પાલનકાળમાં 5 વાર થવો જોઈએ. દર મોલ્ટ પછી અને 5મી ઇન્સ્ટાર વખતે, શૈયાની સફાઈ કર્યા બાદ. છંટાવની 30 મિનિટ પછી જ રેશમી કીડાઓને આહાર આપો. દર 100 DFLs માટે 3260 ગ્રામ RKO જોઈશે અને 5 ભાગમાં વહેંચીને છંટાવ કરો.
મસ્કરડાઈના રોગ માટે ફોર્મેલિનના છોતરાથી પણ શુદ્ધિકરણ જરૂરી છે. આ છોતરાને બનાવવાના કામમાં આવતા ફોર્મેલિન દ્રવ્યની પુષ્ટતા રેશમી કીડાઓની અવસ્થા પર નિર્ભર છે. પહેલી 2 ઇન્સ્ટારો માટે 0.4%, ત્રીજી ઇન્સ્ટાર માટે 0.5%, ચોથી ઇન્સ્ટાર માટે 0.6% અને 5મી ઇન્સ્ટાર માટે 0.8% પુષ્ટતાનો ફોર્મેલિન દ્રવ્ય વપરાશમાં લો. છોતરાને તૈયાર કરવા માટે રેશમી કીડાઓની વય અનુસાર ફોર્મેલિન દ્રવ્ય લો અને એને ચોખાના બાળેલા છોતરામાં 1:10ના અનુપાતમાં મેળવો. તૈયાર થતાં જ છોતરાને તરત ઉપયોગમાં લો. દર મોલ્ટ પછી તરત જ અને 5મી ઇન્સ્ટારમાં શૈયાની સફાઈ કર્યા બાદ રેશમી કીડાઓના શરીર ઉપર આ છોતરા છાંટો. છાંટ્યા પછી શૈયાને મીણના કાગળ અથવા છાપાથી ઢાંકી દો. વધુ અસર માટે કાગળને અડધા કલાક પછી જ હટાવો અને ત્યારબાદ રેશમી કીડાઓને આહાર આપજો. શુદ્ધિકરણના આ પદાર્થનો છંટાવ પાલનકાળમાં 6 થી 7 વાર થવો જોઈએ. નવા જન્મેલા કીડાના બ્રશિંગ પહેલાં, દરેક મોલ્ટ પછી અને છેલ્લા ઇન્સ્ટાર વખતે. સફેદ મસ્કરડાઈનની બચાવની એક બીજી રીત છે ઇન્ડોફિલ M45, ડાયથિન M45 અથવા કપ્તાનના મિશ્રણથી શૈયાનું શુદ્ધિકરણ. આ એ ફૂગ અવરોધક ઔષધ છે જે અલ્પાવસ્થાના સમયે 1%ની પુષ્ટતામાં અને મોટી અવસ્થાના કીડાઓમાં 2%ની પુષ્ટતામાં કામમાં લેવામાં આવે છે. આનો ઉપયોગ લેવિગેટેડ ચીની માટી અથવા કેઓલિન જોડે થાય છે. દરેક સ્ક્વેર ફૂટ માટે આ ઔષધની માત્રા રેશમી કીડાની આયુ પર નિર્ભર છે. આ છંટાવ પાલનકાળમાં 6 વાર થવો જોઈએ. બ્રશિંગથી પહેલાં, દરેક મોલ્ટ પછી અને 5મી ઇન્સ્ટારના ચોથે દિવસે. આ ઔષધોથી પાલનશૈયાનું શુદ્ધિકરણ કરવાથી રેશમ કીટ સ્વસ્થ રહે છે, પણ આ ઔષધોનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરવો જોઈએ. ઔષધોનો છંટાવ કદી પણ મોલ્ટ પછી તરત જ અથવા મોલ્ટ દરમિયાન ન કરવો જોઈએ. છંટાવ શૈયા ઉપર એક સમાન રૂપે કરો અને છંટાવના અડધા કલાક પછી જ રેશમી કીડાઓને આહાર આપો. ચેતીને સાવધાનીથી પાલનશૈયાનું શુદ્ધિકરણ કરવાથી રોગ રોકી શકાય છે અને રેશમી કીડા સ્વસ્થ તથા રોગરહિત બની રહે છે. શેતુરના પાન ખાતા પાળેલા રેશમના કીડાઓને ઘણી જાતના રોગ લાગી શકે છે. રેશમના કીડાઓને અસ્વસ્થ કરવા ઉપરાંત આ રોગો રેશમના કીડાઓના મૃત્યુનું પણ કારણ બની શકે છે. રોગી રેશમી કીડાના શરીરમાંથી ઉત્પન્ન થતા પેથોજન પાલનશૈયામાં પોષણ પામે છે અને સ્વસ્થ રેશમ કીડાઓમાં પણ રોગ ફેલાવી શકે છે. આથી પાલનકર્તાને ગંભીર હાનિ પહોંચી શકે છે. એટલે જ રોગોને ઉત્પન્ન થતા અને ફેલાવાથી રોકવું ખૂબ જ જરૂરી છે. શુદ્ધિકરણ દ્વારા રોગ પેદા કરતા પેથોજન્સ નષ્ટ થઈ જાય છે. આ કાર્ય જુદી જુદી રીતે થઈ શકે છે. ભૌતિક તથા રાસાયણિક રીતોનો એકસાથે ઉપયોગ વધુ અસરકારક છે. અલ્પાવસ્થાના રેશમી કીડા નાજુક હોય છે અને એમને તરત જ રોગ લાગી શકે છે. આ માટે ઉછેર શરૂ કરતાં પહેલાં જ પાલનગૃહ, આજુબાજુની જગ્યા તથા ઉછેરના બધા જ સાત સામાનની સફાઈ, ધોલાઈ અને શુદ્ધિકરણ ક્રિયા અતિ આવશ્યક છે. આ કાર્ય બ્રશિંગના 6 થી 8 દિવસ પહેલાં શરૂ કરવું જોઈએ. સફાઈ માટે પાલન કક્ષમાં તથા પાલનના સામાન પર બેસેલો કચરો અને રોગી કીડાઓ ભેગા કરો અને જમીનમાં દાટી દો અથવા બાળી દો. પછી બધો જ સામાન 10 થી 12 કલાક સુધી તડકામાં તપાવો, જેથી એ શુદ્ધ થઈ જશે. આ પ્રાકૃતિક શુદ્ધિકરણ સાથે રાસાયણિક શુદ્ધિકરણ કરવું પણ જરૂરી છે.
રાસાયણિક શુદ્ધિકરણ મોટાભાગે ફોર્મેલિન, બ્લીચિંગ પાવડર તથા ચૂનાના પાવડરથી થાય છે. ફોર્મેલિન ફોર્મલડિહાઇડ ગેસનું દ્રવ્ય છે. આની અસરથી રોગ ઉત્પન્ન કરતા પેથોજન્સ મરી જાય છે. ચૂનાનું દ્રવ્ય વાયરસ પર અસર કરે છે. બ્લીચિંગ પાવડરમાં ક્લોરિન છે, જેથી રોગ પેદા કરતા પેથોજન્સ નષ્ટ થાય છે. પાલનના સામાનનું શુદ્ધિકરણ બ્લીચિંગ પાવડર અથવા ફોર્મેલિનથી થવું જોઈએ. બ્લીચિંગ પાવડરથી શુદ્ધિકરણ કરવા માટે ઓછામાં ઓછું 30% ક્લોરિનવાળું તાજું ISI માર્કવાળું બ્લીચિંગ પાવડર લો. વધુ અસરકારક પરિણામ માટે 5%નું બ્લીચિંગ પાવડર દ્રવ્ય બનાવો. આ બનાવવા 1 કિલો બ્લીચિંગ પાવડરને થોડાક પાણીમાં મેળવો. પછી વધુ પાણી રેડી 20 લીટર દ્રવ્ય બનાવો. આ દ્રવ્ય તમે ટાંકીમાં બનાવી શકો છો. આમાં જ બધો સામાન 10 મિનિટ સુધી બોળી રાખો અને પછી છાંયડામાં સૂકવી દો. સામાન પર આ 5%ના દ્રવ્યનો છંટકાવ પણ કરી શકાય છે. છંટકાવ કર્યા બાદ સામાન સૂકવી દો. જો શુદ્ધિકરણ ફોર્મેલિનથી કરવું હોય તો 1 ભાગ ફોર્મેલિનમાં 17 ભાગ પાણી મેળવી 2%નું ફોર્મેલિન દ્રવ્ય બનાવો. ફોર્મેલિન ઉચ્ચ સ્તરનું 36% ફોર્મલડિહાઇડવાળું જ હોવું જોઈએ. આ દ્રવ્યમાં પણ સામાન ડૂબાવી શકાય છે. આનો સામાન પર છંટકાવ પણ થઈ શકે છે. છંટકાવ કર્યા બાદ 30 મિનિટ સુધી સામાનને વિનાઇલની ચાદરથી ઢાંકી રાખો. પાલન ટ્રેનું કદી પણ છાણથી લીંપણ ના કરશો. પાલનના સામાન સાથે પાલન કક્ષ, પાનના સંગ્રહ કક્ષ અને કોશેટા ગૂંથાઈના કક્ષની સફાઈ અને શુદ્ધિકરણ કરવું પણ જરૂરી છે. શુદ્ધિકરણ દ્રવ્યની માત્રા કક્ષોના માપ પર નિર્ભર છે. દરેક સ્ક્વેર મીટર જમીન માટે 2.5 લીટર દ્રવ્ય જોઈશે. માત્રાનું અનુમાન લગાડી દ્રવ્ય બનાવી શુદ્ધિકરણ શરૂ કરો. પહેલાં બધા જ ઓરડાને સાફ કરી 5%ના બ્લીચિંગ પાવડરથી ધુઓ. માટીની જમીન હોય તો એના પર 10% બ્લીચિંગ પાવડર તથા ચૂનાનું મિશ્રણ છાંટો. પછી આના પર પાણી છાંટો. આ ઉપરાંત ઓરડામાં શુદ્ધિકરણના દ્રવ્યનો છંટકાવ પણ જરૂરી બનશે. છંટકાવ માટે શુદ્ધિકરણ દ્રવ્ય કયું વાપરવું એ ઓરડા પર નિર્ભર છે. ફોર્મેલિન માત્ર બંધિયાર ઓરડાઓ માટે અસરકારક છે. ખુલ્લા ઓરડાઓમાં જ્યાં પાલનકર્તા નિવાસ પણ કરે છે, બ્લીચિંગ પાવડરનું દ્રવ્ય વધુ ઉપયુક્ત છે. જો શુદ્ધિકરણ બ્લીચિંગ પાવડરના દ્રવ્યથી કરવું હોય તો પહેલાં બધા જ બારી બારણા બંધ કરી દો. જો ફોર્મેલિનના દ્રવ્યનો ઉપયોગ કરવો હોય તો ઓરડાને બંધ કરી નાની નાની તિરાડોને પણ ઢાંકી દેવી જરૂરી છે. પરિણામ માટે પસંદ કરેલા શુદ્ધિકરણ દ્રવ્યમાં 0.05% ડિટર્જન્ટ મેળવો. આને ગાળીને ઉપયોગમાં લો. દ્રવ્યનો છંટકાવ સરખી રીતે થવો જોઈએ. પોતાની સુરક્ષા માટે નકાબ, રેઇનકોટ, હાથના મોજા અને બૂટ પહેરી રાખો. ખાસ કરીને ખૂણાઓ અને તિરાડો પર છંટકાવ કરો. બંધ ઓરડાઓમાં છંટકાવ પછી ફોર્મેલિનનો ધૂપ પણ કરવો જોઈએ. આ માટે ઓરડામાં આર્દ્રતા જરૂરી છે, એટલે પહેલાં ઓરડામાં પાણીનો છંટકાવ કરો. ત્યારબાદ 36%ના ફોર્મેલિનને સમાન ભાગે પાણીમાં ભેળવો. આને ગરમ કરી ઉપયોગમાં લો. શુદ્ધિકરણ અને ધૂપ કર્યા બાદ ઓછામાં ઓછો 1 દિવસ ઓરડાને બંધ રાખો. આ 1 દિવસમાં પાલનગૃહની બહાર 10% બ્લીચિંગ પાવડર તથા ચૂનાનું મિશ્રણ છાંટો. દરેક સ્ક્વેર મીટર માટે
200 ગ્રામ મિશ્રણ જોઈશે. ઓછામાં ઓછી આજુબાજુની 1 થી 2 મીટર જગ્યા પર છંટકાવ થવો જોઈએ. રેશમના કીડાને ઘરમાં લાવવાના 1 દિવસ પહેલાં જ બંધ કરેલા ઓરડાને ખોલો. પાલન પહેલાં ઓરડા તથા સામાન પર કરેલા શુદ્ધિકરણથી રોગ ઉત્પત્તિની સંભાવના ઘટી જાય છે, પણ રોગો ઉપર સંપૂર્ણ નિયંત્રણ માટે પાલન વખતે પણ ઓરડાનું તથા સામાનનું વારંવાર શુદ્ધિકરણ કરવું જરૂરી છે. પ્રથમ, બીજ ઉત્પાદન કેન્દ્રોમાંથી લાવેલ બીજપત્રોનું 10 મિનિટ સુધી 2% ફોર્મેલિન દ્રવ્યથી શુદ્ધિકરણ કરો. ત્યારબાદ બીજપત્રને છાંયડામાં સૂકવી કામમાં લો. પાલન સમયે પાલનશૈયાની સફાઈ કર્યા બાદ રોજ ઓરડાની જમીનને 2% બ્લીચિંગ પાવડરના દ્રવ્યથી ધુઓ. આ દ્રવ્ય બનાવવા માટે 30% ક્લોરીનયુક્ત ઉચ્ચ સ્તરના 20 ગ્રામ બ્લીચિંગ પાવડરમાં 1 લીટર પાણી ભેળવો. દર અઠવાડિયે પાલનગૃહની આજુબાજુ પણ બ્લીચિંગ પાવડર ચૂનાનું મિશ્રણ છાંટો. પાલનશૈયામાં ઉછળતા રોગ ઉત્પન્ન કરવાવાળા પેથોજન્સને અસરમુક્ત બનાવવા માટે આરકેઓ, ફોર્મેલિનના છોતરા અથવા ડાઇથેન M45થી શૈયાનું શુદ્ધિકરણ પણ સમય પર કરો. પાલનકર્તાએ પોતે પણ સ્વચ્છ રહેવું જોઈએ. પાલન કક્ષમાં પ્રવેશ કરતા પહેલાં હાથને સાબુ તથા 1%ના બ્લીચિંગ પાવડર દ્રવ્યથી ધુઓ. પગને પણ 10% બ્લીચિંગ પાવડર તથા ચૂનાની ચટાઈથી સાફ કરો. રોજ કામમાં આવતી ચીજોનું પણ દર વપરાશ પછી 2% બ્લીચિંગ પાવડરના દ્રવ્યથી શુદ્ધિકરણ થવું જોઈએ. જાળીઓનું, ફોર્મની પટ્ટીઓનું અને પાંખોનું શુદ્ધિકરણ 2%ના ફોર્મેલિન દ્રવ્યથી કરો. પાલનશૈયાને હંમેશા જાળીથી જ સાફ કરો. કચરો બાલદીમાં અથવા પોલિથીનની ચાદરમાં ભેગો કરો અને પાલનગૃહ તથા શેતુરના બગીચાથી દૂર કચરાની પેટીમાં ફેંકી દો. રોગિષ્ઠ તથા મરેલા કીડા જોતાં જ શૈયામાંથી ઉપાડી લો. એમને ચૂના તથા 10%ના બ્લીચિંગ પાવડરના તપેલામાં ભેગા કરો અને જમીનમાં દાટી દો. પાલન પછી પણ સફાઈ તથા શુદ્ધિકરણ એકવાર ફરી જરૂરી બની રહે છે. ઓરડામાં તથા સામાન પર બચેલા રેશમી કીડા તથા બધો જ કચરો ભેગો કરો અને જમીનમાં દાટી દો. ત્યારબાદ સામાનનું અને ઓરડાનું શુદ્ધિકરણ કરો. શુદ્ધિકરણ તથા શુદ્ધિકરણ વિધિઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ આનાથી જ રોગો પર અંકુશ આવી શકે છે. આખરે આને લીધે જ કોશે